नमस्कार, मैं हूं आपके साथ प्रिया। आप देख रहे हैं TTN 24 न्यूज। आज की खबरों की शुरुआत कुछ बड़ी खबरों के साथ। 75वां जिला स्तरीय वन महोत्सव अरावली जिले के धनसुरा स्थान पर आयोजित हुआ। प्रधानमंत्री द्वारा एक वृक्ष माता के नाम से जिले में लगभग 29 लाख पौधे रोपे गए। एक नाटक प्रस्तुत किया गया जिसमें पर्यावरण को बचाने और बुनियादी ऊर्जा बचत, भोजन के सतत उपयोग, स्वच्छता के साथ साथ प्रत्येक नागरिक को अपने नाम पर एक पेड़ लगाना, राज्य मंत्री भीखू सिंह जी परमार, जिला पंचायत अध्यक्ष प्रियंकाबेन डामोर, भिलोड़ा विधायक PC बरंडा, मुख्य वन संरक्षक जी रमन मूर्ति, अरावली सेवानिवृत्त मेवाड़ मंडल के अध्यक्ष, विशिष्ट अतिथि मंडलियों को उनके कार्यों के लिए सम्मानित करने के बाद आमंत्रित अतिथियों ने वृक्षारोपण किया। 50 ની અંદર કનૈયાલાલ મુનશીએ વૃક્ષારોપણની શરૂઆત કરેલી અને એના ભાગરૂપે આજે 75મા વર્ષે અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે વન મહોત્સવનો કાર્યક્રમ યોજાયો, જેની અંદર રાજ્યના જંગલ ખાતાના સચિવશ્રી, અહીંના અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રી બરંડાજી, જિલ્લા સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓ, જિલ્લાના સમાહર્તા કલેક્ટરશ્રી, DFOશ્રી, ફોરેસ્ટ ખાતાના સૌ અધિકારીશ્રીઓ, કર્મચારીઓની હાજરીમાં ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમ યોજાયો। સાથે સાથે જે રીતે જંગલ ખાતાના અધિકારીઓ અને કર્મચારીઓ વૃક્ષો માટેનું જે જતન કરી રહ્યા છે, એમાં ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં ખૂબ પ્રશંસનીય કામગીરી દેખાઈ છે અને આવનારા સમયમાં વધુ કાળજી રાખીને આ વૃક્ષો વ્યવસ્થિત રીતે ઉછરે એની કાળજી રાખે એવી પણ મેં થોડીક એમને ટકોર કરી છે। એટલે આશા રાખું છું કે આ વૃક્ષો 100% નહીં તો 75% પણ ઉછેરવા જોઈએ એવો મારો અભિગમ છે। થેન્ક યુ।